નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આપણા રાજાઓ શું કરતા હતા તેના માટે આજે વાત કરવાની છે। જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો વાત ચાલુ કરીએ કે પહેલું, અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા। અંગ્રેજો લગભગ 1600ના સમયમાં વેપાર કરવા માટે આવ્યા હતા। તેમની કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની। બીજું, મુગલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું। તે સમયે ભારતમાં મોટું મુગલ સામ્રાજ્ય હતું, પરંતુ ધીમે ધીમે તે નબળું પડ્યું અને અલગ અલગ ભાગોમાં નાના મોટા રાજ્યો અને નવાબો સત્તા ચલાવવા લાગ્યા। ત્રીજું, કે રાજાઓ એકબીજા સાથે લડાઈમાં વ્યસ્ત હતા। ઘણા રાજાઓ એકબીજા સાથે લડાઈ કરતા। કોઈ રાજ્ય પોતાની સીમા વધારતું તો કોઈ પડોશી રાજ્યને હરાવવા માંગતું। ચોથું, અંગ્રેજોએ આનો ફાયદો ઉઠાવ્યો કે અંગ્રેજોએ એક રાજાને બીજા રાજા સાથે મદદ કરતા અને પછી ધીમે ધીમે બંને પર પોતાનો પ્રભાવ વધારતા। ઘણા રાજાઓ અંગ્રેજોને માત્ર વેપારી સમજી રહ્યા હતા। પાંચમું, ઘણા રાજાઓ વૈભવી જીવનમાં વ્યસ્ત હતા। મહેલો, ઉજવણીઓ અને સત્તાની હરીફાઈમાં રાજાઓ એટલા વ્યસ્ત હતા કે અંગ્રેજોની વધતી શક્તિ પર પૂરતું ધ્યાન આપી શક્યા નહીં। છઠ્ઠું, એકતાના અભાવે અંગ્રેજો મજબૂત બન્યા। જો બધા રાજાઓ એક થઈને અંગ્રેજોનો સામનો કરતા તો કદાચ ઇતિહાસ કંઈક અલગ હોત, પરંતુ આંતરિક મતભેદો અને એકતાના અભાવે અંગ્રેજો માટે કબજો જમાવવો સરળ બન્યો। સાતમું, કે બહાદુર શાસકોએ અંગ્રેજો સામે લડાઈ લડી। ઘણા વીર શાસકોએ અંગ્રેજો સામે જોરદાર સંઘર્ષ કર્યો, જેમ કે ટીપુ સુલતાન, રાણી લક્ષ્મીબાઈ જેવા વીરોએ વિદેશ શાસન સામે લડાઈ લડી। આઠમું, 1857નો બળવો, સ્વતંત્રતાની ચિંગારી। 1857માં ઘણા સિપાઈઓ અને રાજાઓએ મળીને અંગ્રેજો સામે બળવો કર્યો, જેણે 1857નો સ્વાતંત્ર્ય સમર કહેવામાં આવે છે। આ બળવો સફળ ન થયો, પરંતુ તેણે સ્વતંત્રતાની ચિંગારી પ્રગટાવી। ઇતિહાસમાં શીખ કે જ્યારે આપણે એકતા ગુમાવીએ છીએ ત્યારે બહારની શક્તિઓ તેનો લાભ ઉઠાવે છે। એકતા જાગૃત અને દૂરંદેશી વિચારસરણી કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી તાકાત છે। જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળીશું નવા ટોપિકની સાથે। તો અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો। તો આજે આપણે અહીં આ વાત સમાપ્ત કરીએ। ધન્યવાદ।